અલ્ટિમેટ સ્પિરિચ્યુઅલાઇઝેશન, શુદ્ધ સંતત્વ એ શુદ્ધ સત્ય જેવું છે. એને પ્રચારની જરૂર નથી, પ્રસારની જરૂર નથી. સંતત્વ એ શા માટે પ્રચાર કરશે? અને પ્રચાર કરવાની વાસના એ ધર્મ નથી. અપ્રગટ સંતત્વ જ્યારે રહેશે ને ત્યારે ધર્મની શરૂઆત થશે. સંતત્વની જાણ માત્ર સંતને જ હોય, અને કદાચ એ પણ એ બાબતમાં સભાન ન હોય કે એનું સંતત્વ શુદ્ધ છે કે નહીં. શુદ્ધ સંતત્વની એ ચિંતા જ શું કેમ કરે? કારણ કે એને ખબર છે કે સંતત્વની જો જાહેરાત થશે, પ્રગટીકરણ થશે, તો એમાંથી દિવ્યતા ગાયબ થઈ જશે. એની અંદર અહમ વધશે. એ કેવી રીતે ચલાવી લેવાય? અહમ શૂન્યતા એ તો સંતત્વની પાયાની શરત છે. હવે સંતત્વની જાહેરાત કરી દઈશું, પ્રચાર કરીશું, પ્રસાર કરીશું કે મારું સંતત્વ શુદ્ધ છે, તો અહમ વધશે, આપણી દિવ્યતા ઘટશે. અને તમને પહેલી તો વસ્તુ એ કે મારે સંતત્વ મારું શુદ્ધ છે કે નહીં, એના પ્રમાણપત્રની જરૂર જ શી છે? અને અન્યનું કોઈનું પ્રમાણપત્ર મારા શુદ્ધ સંતત્વ અંગે હોય એ કેવી રીતે આપી શકે મને? મારું સંતત્વ શુદ્ધ છે કે નહીં એમની ખબર મને છે, લોકોને કેવી રીતે હોય? તો લોકો મને કેવી રીતે સર્ટિફાઈડ કરશે? મારું સ્પિરિચ્યુઅલાઇઝેશન ઓરિજિનલ છે એ લોકો મને કેવી રીતે સર્ટિફાઈડ કરશે? એટલે સત્ય અને સંતત્વ એને પ્રમાણપત્રની જરૂર નથી. સત્યને પ્રમાણપત્રની જરૂર નથી, અસત્યને છે. સત્ય એ સાબિત કરવાનું કશું રહેતું નથી, સાબિત કરવાનું અસત્યને રહે. ક્યારેય તમે જોયું કે જે માણસનું કેરેક્ટર છે, ચારિત્ર્ય છે, એ કશું સાબિત નથી કરતું, એ જાતે સમાજમાં સાબિત થઈ જાય છે. સાબિત તો એને કરવું પડે છે જેનું ચારિત્ર્ય શિથિલ છે, જેનું ચારિત્ર્ય ભ્રષ્ટ માણસ છે, એને પોતે ચારિત્ર્ય છે એવું સાબિત કરવું પડે છે. ચારિત્ર્યશીલ સાબિત નથી કરતું, એનું તો વર્તન, એનો વ્યવહાર, એની ભાવનાઓ, એની લાગણી એ સાબિત કરે છે. એમ શુદ્ધ સંતત્વ માટે કશું સાબિત કરવાનું રહેતું નથી. કેવી રીતે કરી શકાય? જ્યારે આપણે સાબિત કરવા જઈએ છીએ ત્યારે કોઈને સમજાવવા જઈએ છીએ તો આ તો એક પ્રકારની હિંસા છે. કોઈને હું શા માટે સમજાવું? કોઈને હું શા માટે ખુલાસા કરું? મારો ધર્મ, મારું સંતત્વ, એને ખુલાસો હું શા માટે કરું? હું શા માટે એવો સંઘર્ષ લઉં? મારું સંતત્વ એ પ્રેમ છે, મારું સંતત્વ એ ઉદારતા છે, મારું સંતત્વ એ સહજતા છે, સરળતા છે, નિર્દોષતા છે. એને પુરાવાઓની ક્યાં જરૂર છે? મારા સંતત્વને સર્ટિફાઈડ અસ્તિત્વ કે પરમાત્મા સિવાય કોઈ કરી ન શકે. આ માણસ કેવી રીતે મારું સંતત્વ સર્ટિફાઈડ કરશે અને હું એ સ્વીકારી લઈશ? ક્યારેય
બુદ્ધ મહાવીર સંતત્વની પ્રચાર કે પ્રસાર કે સામાજિક માન્યતા મેળવવા માટે પ્રયત્ન નથી કરતા. અને ક્રાઇસ્ટ શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ ફાંસીએ ચડી ગયા, મૃત્યુ સ્વીકાર્યું, પણ એણે સંતત્વને ડિફાઇન ન કર્યું કે મારું સંતત્વ શુદ્ધ છે. સત્તા પાસે એણે સાબિત ન કર્યું કે સત્તા કેવી રીતે મને સર્ટિફાઈડ કરશે મારું સંતત્વ. શુદ્ધ સંતત્વ ક્યારેય પ્રચાર નથી કરતું, પ્રસાર નથી કરતું, જાહેરાત નથી કરતું, બોલકું નથી, મૌન છે. એની જીવન શૈલી, એની વ્યવહાર શૈલી સાબિત કરે છે કે એ સંતત્વ શુદ્ધ છે કે નહીં.